તકો મારતો મારતો તો થાકી રહ્યા. હા હે ફરી ગયો, હા હે ચડી ગયો, એટલે તકો લાગતો જ નહીં. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, આજે આપણે 5 દિવસ પહેલાં જે સાઈડ ઉપર આવ્યા હતા ઇકબાલગઢ, આજે ત્યાં આવ્યા છીએ અને અહીંયા પીઓપીની લાઇટો લગાવવાની છે અને પ્લેટો પણ લગાવવાની છે. કઈ પ્લેટો આવશે એ હું તમને બતાવી દઉં અને કેટલા વોટની લાઇટો લગાવવાની છે એ પણ બતાવી દઉં. તો ચલો બતાવી દઈએ. તો ગાઈસ, આ છે ડાઉન લાઇટ અને ડાઉન લાઇટ કહેવાય અને આ છે 18 વોટની લાઇટ જે આપણે વોલ છે ને ત્યાં આગળ લગાવવાની છે અને તમને ખોલીને બતાવી દઉં કે કેવી આવે. તો ગાઈસ, આ ટાઈપ આવે. આ ડાઉન લાઇટ છે, આ ટાઈપ મોટી આવે અને આ ભાગ છે મોટો આવે. તો ગાઈસ, આ છે પેનલ લાઇટ અને આ આવે છે 15 વોટની. આને પણ તમને ખોલીને બતાવી દઉં. આ લાઈટ આ ટાઈપની આવે પેનલ લાઈટ. આ નાનો ભાગ પતળો આવે અને આપણે આ લાઈટ છે એ બેડરૂમ ની અંદર લગાવવાની છે. આ છે પેનલ લાઈટ પણ આ નાની છે 10 વોટની છે અને આ આપણે બાથરૂમમાં ને એમાં લગાવવાની છે. આનો ભાગ પણ નાનો જ આવે ને આ ટાઈપ આવે. આ છે સીયુબી, આને સીયુબી કહેવાય અને આ લાઈટ આ ટાઈપની આવે અને આ લાગશે આપણે બેડરૂમમાં કટિંગ કરાયેલી છે એ આગળ લગાવવાની છે અને આ છે 10 વોટની અને આપણે બીજું સામાન આવે છે. આનો સામાન આવે છે સ્ક્રૂ અને ટેપરો. તો ગાઈસ, પ્લેટોનો સામાન પણ આવી ગયો છે અને આપણે એલએનટી કંપનીની પ્લેટો આવી છે અને સ્વિચો આવી છે અને આ છે 16 મોડ્યુલર પ્લેટ, આ છે 12 મોડ્યુલર પ્લેટ, આ છે 8 મોડ્યુલર પ્લેટ, આ છે 6 મોડ્યુલર પ્લેટ, તો આ છે 4 મોડ્યુલર, આ છે 3 મોડ્યુલર, આ છે 2 મોડ્યુલર. આની અંદર 2 સ્વિચ લાગે. તો ગાઈસ, આ છે 12 મોડ્યુલર બોર્ડ. તો આપણે 12 મોડ્યુલરની પ્લેટ ભરવી છે. તો સૌપ્રથમ આવશે મેન લાઇન, આમાં 2 અઢીના ફેઝ ન્યુટ્રલ અર્થિંગ અને ઇન્વર્ટર અને આ છે ઓફ. એસીનો આના અંદર ઓફ આવે છે અને લાઇટિંગના ઓફ આવે છે. મેં પ્લેટો પણ કમ્પ્લીટ બધી ભરી દીધી. જે ભરવાની હતી બધી ભરી નાખી કમ્પ્લીટ. હવે આને લૂપિંગ કરવાની છે. તો ચલો લૂપિંગ પણ કરી નાખીએ ફટાફટ. આપણે પ્લેટો લૂપિંગ કરી નાખી છે બધી. હવે લગાવી દઈએ. તો ગાઈસ, હવે આપણે એક ભાગની પ્લેટો ભરીને કમ્પ્લીટ લૂપિંગ કરીને લગાડી દીધી અને ઇતેશે લાઇટો પણ મારી દીધી. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ પછી બપોર પછી બીજા ભાગની પ્લેટો લવડાવશું અને લાઇટો મારશું. આવા ટિફિનમાં મિક્સ સબ્જી આવી છે, રોટલી અને હિતેશભાઈને આવી છે ભીંડી, દહીં અને રોટલી. સાઈડ ઉપર એક મસ્ત બિલાડી જોવા મળી. કેટલી મસ્ત બિલાડી છે. તો ગાઈસ, કામ કરવાની તો મજા આવે. ફર્નિચરવાળા ભાઈ છે એ ગીત વગાડે છે એટલું મસ્ત, તો કામ કરવાની મજા આવી જાય, મૂડ આવી જાય. અને આમ તો ગરમી પડે, જો એ ના હોય તો મજા ના આવે, પણ ગીત વાગે એટલે મજા આવી જાય. ચલો તમને હમણાં કઈ ગીત વાગે. જો ગાઈસ, કેવું વગાડે. હિતેશ પ્લેટ મારેલો છે ગાઈસ. બીજી પણ પ્લેટો હિતેશે મારી દીધી છે અને રસોડાની અંદર પણ હિતેશે મારી દીધી છે. આ પ્લેટો હિતેશે રસોડાની અંદર પણ ફિટ કરી નાખી છે, સામે પણ કરી નાખી છે 3 મોડ્યુલર. ગાઈસ, આપણે આ પ્લેટ બાકી રાખી છે 12 મોડ્યુલર, કેમ કે આની મેન લાઈન બહારથી આવે છે તો એ વોલ પાડીને અંદર લાવવી પડશે. તો આને પછી મારીશું. તો ગાઈસ, હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે નીકળવું છે ઘરે. બિકોઝ જે પ્લેટો આપણે એક રૂમની ફાઇનલ કરી નાખી છે અને મારી પણ નાખી છે કમ્પ્લીટ અને બીજી પ્લેટો આપણે કાલે મારીશું. કાલે આવવાનું અહીંયા થશે તો કાલે મારીશું, ના કે પછી બહાર જવાનું હશે કાલે તો બહાર જશું. ગાઈસ અમે રસ્તામાં બાઇક લઈને આવતા હતા
અને બાઇકમાં તો પડી ગયું પંચર. શું કેવું હિતા? અને આમાં તો ગાઈસ પહેલાં તો હાઈવે ઉપરથી તો આવી ગયા અને થોડા વચ્ચે પાછળ ગયા ને તો પણ તમે હવા ભરાઈ તો કીધું બાઇક ડીસા પહોંચી જાય, પણ વચ્ચે આવ્યા ને હવા નીકળી જ ગઈ ટાયરમાંથી. સારું કોઈ બચી ગયા, ના કે તો ભોય પડો. હું મારું છું ધક્કો હિતેશને, અરે હિતેશ આગળ દોરી જ જાય રહ્યો હે અને ધક્કાવાળા જ દાડા. તો ગાઈસ ઘરે વહેલું જ આવું હતું પણ નસીબ હતું નહીં ઘરે વહેલું જવાનું. ધક્કો મારતો મારતો તો થાકી રહ્યા. હા હે ફરી ગયો, હા હે ચડી ગયો, એટલે ધક્કો લાગતો જ નહીં. નેટ ધક્કો મારી લાવી 2 કિલોમીટર. હવે હિતેશ જો બાઇક ચાલુ કરીને જોયે, હું તો જેમે તેમે તું પોક હું આવું જેમે તેમે ચાલતો હા ચડી ગયો. એટલો ધક્કો માર્યો. ગાય ગામ હતું, ગામની અંદર એક પંચર વાળો હતો અને ત્યાં પોકતે તો તે બાઇક ખોલાવી દીધું અને પંચર કરવાનું ચાલુ કરી દીધું અને હું તો ચાલતો નેટ પહોંચ્યો. શું થયું હતા બાઇકને? એમ કહેવા માંગે ભાઈ કે ટાયર ને ટ્યુબ બંને જતા રહ્યા. ટાયર ને ટ્યુબ બંને ફેલ થઈ ગયું. ટ્યુબે જઈને ટાયર જ ગયું. અત્યારે ખાલી ટ્યુબ નાખી દો, ટાયર તો કોઈ બદલવું નહીં, પછી બદલાવશું. તો ગાઈઝ આપણે તો વિચારી લીધું આ બાઇક લઈને કોઈ દિવસ બહારની સાઈડ ઉપર નહીં જવાનું, બીજું બાઇક લઈને જવાનું, પણ આ બાઇક લઈને નહીં જવાનું. આ તો વચ્ચે રાખે રસ્તામાં ગમે ત્યારે. પંચર થઈ ગયું છે અને કાકા ટાયર ફિટ કરેલા છે, તો ટાયર ફિટ કરી દે ફટાફટ અને પછી નીકળીએ. તો ગાઈસ આપણે તો ઘરે આવતા મોડું થઈ ગયું, 9 સાડા 9 થઈ ગયા, કારણ કે રસ્તાની અંદર થોડા હેરાન થયા હતા એટલા માટે. તો આ તો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.